હલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ LLB ગુજરાતી મીડિયમમાં। આ વિડીયોમાં હું તમને LLB સેમ 1ના પેપર 101ના ચેપ્ટર 1 યુનિટ 1ની અંદર જે મુદ્દા આવતા હોય છે, ટૉપિક આવતા હોય છે, એમાંનો એક ટૉપિક એના વિશેની હું જાણકારી આપીશ। ટૉપિકનું નામ છે નુકસાન વગરની ઈજા, નુકસાન વિનાની હાનિ। અને આ એક સૂત્ર છે ડેમનમ સાઇન ઇન્જુરિયા। આ લેટિન સૂત્ર છે જેનો અર્થ થાય છે નુકસાન વગરની ઈજા, નુકસાન વિનાની હાનિ। આ ટૉપિકની અંદર આ પ્રશ્નની અંદર તમારે આ સૂત્ર સમજાવવાનું હોય છે। ડેમનમ સાઇન ઇન્જુરિયા એ લેટિન શબ્દ છે, લેટિન સૂત્ર છે। સૂત્રનો અર્થ થાય છે કે વ્યક્તિના હકનો ભંગ થાય, અધિકારનો ભંગ થાય, પરંતુ તેને કોઈ વાસ્તવિક આર્થિક નુકસાન ન થાય। કાયદો માત્ર આર્થિક નુકસાનને મહત્ત્વ આપતો નથી, પરંતુ વ્યક્તિના હકને મહત્ત્વ આપે છે। વ્યક્તિના હકનો ભંગ થાય તો અદાલત માની જ લે છે કે વ્યક્તિને નુકસાન થયું છે, ભલે પછી વ્યક્તિને એક પૈસાનું પણ નુકસાન ન થયું હોય છતાં પણ આ સૂત્ર હેઠળ જો વ્યક્તિના અધિકારનો ભંગ થાય તો તેને નુકસાન થયું છે એમ માની લેવામાં આવે છે। અહીંયા નુકસાન એ આર્થિક નુકસાન નથી। નુકસાન અદાલતના મત મુજબ એમ થાય છે કે વ્યક્તિના અધિકારનો ભંગ થયો છે। હવે આ સૂત્રને આપણે એસબી વિરુદ્ધ વ્હાઇટનો જે કેસ છે આ કેસ દ્વારા સમજીએ। એસબી વિરુદ્ધ વ્હાઇટના કેસમાં વાદી જે છે એ વાદી મતદારની યાદીમાં તેનું નામ હતું, છતાં રિટર્નિંગ અધિકારીએ તેને મતપત્ર આપ્યું નહીં। વાદી પોતે મત આપવા લાયક હતો, છતાં તે મતદાન કરી ન શક્યો। હવે વાદીની ફરિયાદ એટલી હતી કે એને ભલે કોઈ નુકસાન થયું નથી, છતાં એના હકનો ભંગ થયો છે। વાદીએ રિટર્નિંગ અધિકારી સામે દાવો માંડ્યો। હવે વાદીએ દાવો માંડ્યો તો સામે પ્રતિવાદીએ શી દલીલ કરી? તો પ્રતિવાદીએ દલીલ કરી કે વાદીને કોઈ નુકસાન તો થયું નથી, વળી એણે જે ઉમેદવારને જીતાવવો હતો એના વોટ વગર, એના મત વગર પણ એ ઉમેદવાર ચૂંટણીમાં જીતી ગયો છે અને વાદીને કોઈ આર્થિક નુકસાન થયું નથી। છતાં ચીફ જસ્ટિસ હોલ્ટ જે હતા એમણે જણાવ્યું કે દરેક કાનૂની હાનિ નુકસાન ઉત્પન્ન કરે છે, ભલે વાદીને એક પૈસાનું પણ નુકસાન થયું ન હોય, છતાં અહીંયા વ્યક્તિના અધિકારનો ભંગ થયો છે એટલે એને નુકસાન થયું છે એમ માની જ લેવામાં આવે છે। અદાલતે આ કેસમાં વાદીનો વિજય થયો। આ કેસમાં અદાલતે વાદીને ખરો ઠરાવ્યો છે અને વાદીને વળતર આપવાનો અદાલતે હુકમ આમાં ફરમાવ્યો હતો। આ સૂત્રનો અર્થ શું થાય છે કે અહીંયા વ્યક્તિના અધિકારનો ભંગ થાય છે, એને કોઈ આર્થિક નુકસાન થયું નથી, એટલા માટે આ સૂત્રને નુકસાન વગરની ઈજા કહેવામાં આવે છે અથવા તો નુકસાન વિનાની હાનિ કહેવામાં આવે છે। હાનિ એ કઈ હાનિ છે? અહીંયા કાનૂની હાનિ છે, કાયદાની હાનિ છે, કારણ કે અહીંયા વ્યક્તિના અધિકારનો ભંગ થાય છે। આ સૂત્રને લેટિન ભાષામાં ડેમનમ સાઇન ઇન્જુરિયા કહેવામાં આવે છે। આ ટૉપિક જે છે, આ પ્રશ્ન જે છે IMP પ્રશ્ન છે, મોટા ભાગે પૂછાતો હોય છે પરીક્ષામાં પણ। જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, વિડીયો ઉપર કમેન્ટ કરજો, તમારા જે મિત્રો હોય જે LLBમાં અભ્યાસ કરી રહ્યા હોય તેમને આ વિડીયો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।